ખેડૂત વિરોધી 3 સર્ક્યુલર, શું જરૂર હતી ભાઈ? આપણા બાપ દાદાને ખેડૂતો હતા જ નહીં, આપણે ક્યાંય ખાતેદારી તૂટતી હતી આપણી? તો હવે કાં ખાતેદારી તૂટી? એવા તમે શું નિયમ લે ખાતેદારી તૂટી? તમે નિયમ બનાવ્યા એટલે ખાતેદારી તૂટી ને, નકર અમારી ખાતેદારી ક્યાં તૂટતી હતી? દાખલા તરીકે આ ભાઈ જમીન જે છે એ વેચે છે, વેચ્યા પછી જ જમીન લેવાય, વેચ્યા પહેલા જમીન થોડી લેવાય. આ ભાઈ જમીન વેચે છે, અહીંયા જમીન ખરીદી 7 નંબર જીવતું છે, દસ્તાવેજ કરી દીધો, અહીંયા જમીન લીધી, મામલતદારના સર્ટિફિકેટના આધારે લીધી બીજા જિલ્લાની અંદર, ખેડૂત ખાતેદારી તૂટી ગઈ તો મામલતદાર સર્ટિફિકેટ હું કામ કાઢી દીધું? કેટલાની ખાતેદારી આવી રીતે તૂટી છે? તો કે તો કોની પાસે કઢાવ? પ્રાંતમાં કઢાવજો. તમારે પહેલા કેવું જોઈએ ને કે પ્રાંતમાં કઢાવવા જાય એમ. આ ગયો મામલતદાર પાસે, મામલતદાર સર્ટિફિકેટ કાઢી દીધું કાયદેસર, અને હવે એની ખાતેદારી તૂટી ગઈ છે, અન્ય જમીન ન હોય તો ખાતેદારી તૂટી ગઈ. હવે સરકાર એમ કહે છે કે તમને ખાતેદારી પાછી અપાવશું. કોને અપાવશે? આપણે બધા અરખાઈ ગયા હમણાં છાપામાં આવ્યું ત્યારે. એટલે એ તમારા માટે નથી, વેપારી માટે છે. બિન ખેડૂત જેને એને કરી નાખ્યું છે, એટલે એને હું વેપારી જ કહું છું, એને કરવા વાળાને. એને કરવા વાળો કોણ છે? પોતાની ઇન્ડસ્ટ્રીઝ માટે એને કર્યું છે અને બિન ખેડૂત થઈ ગયો છે. ચાહે સોસાયટી પાડી છે અને એને કર્યું છે અને બિન ખેડૂત થઈ ગયો છે, તો એ પાછો ખેડૂત થઈ શકશે. 1962 થી અત્યાર સુધીમાં થઈ શકશે ગમે ત્યારે ગયો હોય તો. અને ખેડૂતની ખાતેદારી 25 વર્ષ પહેલા તૂટી છે, 5 વર્ષ પહેલા તૂટી હતી, એની ખાતેદારી નહીં ગણાય. તો આ સર્ક્યુલર સરકારની ખેડૂતોની ફેવરનો છે કે અનફેવરનો? ખાતેદારી તૂટે જ શું કામ? એને પહેલા તો એ ખાતેદારી તૂટવાનો સવાલ જ નથી. મૂળભૂત ખેડૂત ખાતેદાર છે, ટેકનિકલી કાંઈ થયું તો તમારો વિષય છે, એ ખેડૂતનો વિષય નથી. બીજા નંબરમાં ખાસ આ બાબત ભલે હોય, મેં ભલે સરકાર વિરોધી કીધી, પણ તમે આવી જમીન ખરીદતા નહીં. જ્યાં લે વેચ થઈ હોય, મારો મુદ્દો મૂળ એ હતો, મુદ્દાની શરૂઆત કરી ત્યારે યાદ કરો, મુદ્દો આપણે ક્યાંય ભટકતા નથી, મૂળ મુદ્દા ઉપર પાછા આવશું આપણે વચ્ચેની વાત કર્યા પછી. મૂળ મુદ્દો મેં શરૂઆત કરી ત્યારે એ હતો કે તમારી બાપ દાદાની જમીન જાળવી રાખી છે, તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે વચ્ચેથી કોઈ ખેડૂત ફરી ગયો છે તો એ જમીન અભડાવી નથી ગયો ને, એ જમીન અભડાવી ગયો હોય. બાપ દાદાની જમીન રાખી મૂકી, વેચવી નહીં. એક ટુકડો તો કમસે કમ રાખી મૂકવો, એક ટુકડો તો કમસે કમ રાખી મૂકો. એમાં 17 જણા નામ ચડાવો, ખેડૂત ખાતેદારીને જીવતી રાખવી. તમે જમીન, આ ભાઈની જમીન હતી, મેં ખરીદી, મેં આમને વેચી, હું ક્યાંક બિન ખેડૂત ખાતેદાર સાબિત થયો. માનો કે હું ખાતેદાર હતો જ, મને ખબર નથી હું બિન ખેડૂત થઈ ગયો. મેં જમીન મારા લતીપર ગામમાંથી વેચી અને રતન પર મેં લીધી હતી, અને ત્યાંથી મેં અહીંયા વાવડી જમીન લીધી, મેં આમને માનો કે વેચીને અહીંયા લીધી. હવે હું બિન ખેડૂત થઈ ગયો, મને ખબર નથી બિન ખેડૂત થઈ ગયો. એ જમીન વેચીને હું નીકળી ગયો. આ ભાઈ 300% પેનલ્ટીને પાત્ર થાય, મારી જમીન માનો વાંક હું. અને એમાંય જો આની પાસે કોઈ જમીન ન રહી તો એ બિન ખેડૂત થઈ ગયો. તો જમીન લે વેચના કિસ્સામાં ખાસ અને ખાસ પ્રમાણપત્ર ઉપર વિશ્વાસ નહીં કરતા. 60 લાખ રૂપિયા દેતા પ્રમાણપત્ર કઢવેલા છે રાજકોટમાંથી, કાગડિયામાં. 6 કરોડની રાજકોટની આજુબાજુની જમીન બધી છે, 6 થી 25 કરોડ સુધીની જમીન છે. મેં જમીન આને વેચી, બરોબર છે, એને કરવાની છે. હું બિન ખેડૂત થઈ ગયેલો છું, મારે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢવા જવાનું છે. આ ભાઈ કે ભાઈ 25 કરોડ રૂપિયા ભાવ દીધો, 20 કરોડ ભાવ દીધો, જા ખાતેદાર સર્ટિફિકેટ 60 કરોડ દેખી દઈ દે, 60 લાખ દઈ દઉં હું, કેટલા બધા રૂપિયા આવ્યા છે, દઈને મને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ દીધું. આ ભાઈ એમાં એને કરી નાખ્યું, દૂધે નવાઈ ગયા. પણ આ ભાઈ એને ન કર્યું, એને કરવા માટે લીધી હતી, ન કર્યું એને, અને એને બીજે જમીન લીધી, ને આ જમીન કોકને બીજાને વેચી 300% પેનલ્ટીમાં કરી ગયો. કારણ કે હું તો ખેડૂત ખાતેદાર તો નહીં, બિન ખેડૂતની જમીન ખરીદાઈ ગઈ. માટે જમીન જ્યારે વેચો સર્ટિફિકેટ ઉપર ભરોસો ન કરતો. તમને કોના ઉપર ભરોસો કરવો? હું વાત કરું છું એના ઉપર. એની મૂળ ખાતેદારીની લિંક મેળવવાની, કોઈ એડવોકેટ પાસે જોવડાવવાની. ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ખોટું મળે, લિંક થોડી ખોટી મળે સાહેબ. અને લિંક પ્રમાણપત્ર મેળવવા વાળી લિંક નહીં, એ લિંક છે ને ઈરાદાપૂર્વક ખોટી આપવામાં આવે છે. ખાલી સર્વે નંબર લખે છે, ટાઇટલ પત્રક NX 1 નહીં, આપણે જે બનાવીએ NX 1 અને NX 2 એ નથી જોવાના, મૂળ નોંધો કાઢવાની, ફિઝિકલ નોંધો. અને એમાં એના બાપદાદા, તમને મેં કેમ શીખવાડ્યું, એના બાપદાદાની લિંક સુધી જાય છે કે નહીં, તો જ વિશ્વાસ કરવાનો, કે સેના ઉપર વિશ્વાસ કરવાનો નહીં. એ ક્યાંક ભટકાવી ગયા હોય. હજી એક બીજી હાવ દીવા જેવી વાત, જે જમીન ફેંકી વાળી થઈ હોય ને, હું આમાં બોલું છું ઘણી વાર, કે વર 2 વર્ષમાં ફરી ગયા હોય ને, એ જમીનમાં હાથ નાખવો જ નહીં. એમાં આવું કંઈક થયેલું હોય જ. હરક તો પકડાઈ ગયું એટલે નાખી દે, બીજાને પકડાવી દે, બીજો હરક તો બીજાને પકડાવી દે. લેતી વખતે નથી ખબર હોતી, વેચવા જાય ખબર પડે છે. તો વેચાણ થયેલી, ખરીદ વેચાણ થયેલી જમીનને હાથ ગણીને ગાળવી. સમજાઈ ગયું? એટલું જાજુ ન સમજાણું હોય તો આટલું સમજી જવું જોઈએ કે આવી જમીન 30/6/2015 પહેલાનું સેલ આઉટ થઈ ગયું હોય ને, સેલ પરચેજ બે નીકળી ગયું હોય, તો બહુ ચિંતા ન કરવી, 10% પેનલ્ટીમાં નીકળી જશો. પણ 1/7/2015 પછીનું સેલ કે પરચેજ હોય તો ગરવું જ નહીં એમાં, બરોબર છે? તો એ જમીન લેવી જ નહીં.